હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઉપરના બીજા તોશાખાના કેસમાં જામીન આપ્યા પછી તેઓની મુક્તિની આશા બંધાઈ હતી। ત્યાં મોડી રાત્રે ગુરુવારે વહેલી સવારે આ પૂર્વ ક્રિકેટરની અશાંતિ ફેલાવવાના આરોપ નીચે ધરપકડ કરવામાં આવી છે। આથી તેઓની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફના કાર્યક્રમમાં હતાશા તેમજ આક્રોશ વાપી રહ્યો છે। ઇમરાન ખાન ઉપર એક કેસ છે, તે છે કે તેઓએ ફેંકી દેવાની કિંમતે અત્યંત મોંઘા તેવા બલગારી ઝવેરાત તોશાખાનામાંથી ખરીદ્યા હતા અને સર્વવિદિત છે કે જ્યારે કોઈ પણ દેશના ટોચના અધિકારીઓ વિદેશની મુલાકાતે જાય ત્યારે તેઓને બહુમૂલ્ય ભેટો આપવામાં આવે છે, જે તેઓએ રાષ્ટ્રીય કોષ એટલે કે તોશાખાનામાં જમા કરાવવાની હોય છે। જો તેમને ખરીદતી હોય તો તેમને ભેટનું બજાર ભાવે મૂલ્યાંકન કરાય તે કિંમતના ત્રીજા ભાગની કિંમત ચૂકવી કાયદેસર જ ખરીદી શકે। અને ઇમરાન ખાન ઉપર એવો આક્ષેપ છે કે તેમને મળેલી ભેટ તેમને તોશાખાનામાં જમા તો કરાવી પછી ફેંકી દેવાની કિંમતે તે ખરીદી હતી। આવા આક્ષેપોમાં કિંમતની સત્યતા સરકારે જાણી જોઈને ઘણી ઊંચી મૂકી અને ઇમરાન ખાન ઉપર પ્રજાના પૈસાની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો। અને જો કે ઇસ્લામાબાદ કોર્ટે તેઓને તેમાં જામીન આપ્યા હતા અને તેઓ ત્યાંથી પોતાના લાહોર સ્થિત નિવાસ સ્થાને ગયા। ત્યાં બુધવારે મોડી રાત્રે તેઓની રાવલપિંડી સહિત દેશના જુદા જુદા ભાગોમાં તોફાનો કરાવવાના આરોપ પર તેઓની ધરપકડ કરાઈ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।